Hey guys, so બધાને મારા happy Saturday, beautiful time. We're in the heat now. We're still in Pennsylvania, but today we're in North Carolina. But reason. મેં એટલા માટે કર્યું કે I call it because look at this here. This some coconut. I don't believe. Look at this coconut here. Inside this coconut is real. Alright. There's no sweet, nothing. Pure coconut from Cambodia. Look at you. No sweet at all. Huh? Really unique coconut. Really unique coconut છે ને એ શું કહેવાય ગલેલીનું કોકોનટની વચ્ચેનું છે આ અંદરનું છે લુક વિયર પણ ધીસ નસીબવાળાના કોકોનટ મળે બહારથી નોર્મલ લાગે સૂકું હા જો સ્વીટ નથી ગળ્યું નથી બીજું તો ઇમ્પોર્ટન્ટમાં તો એઝ યુઝવલ મેરિયાટમાં રોકાયા હતા જઈ રહ્યા છે બીજું એકાદ બે મેસેજ છે હું ગાડીમાં બેસીને આપી દઉં કારણ કે હવે ગાડી અમારી પાછી ફૂલ થઈ ગઈ છે તો મને એવું લાગે છે ફરી પાછી ઓકે એનીવે મને તો ભાવ્યું આ યાર યુ વોન્ટ ઇટ યાર No. Do y'all love it? I'm live. Yeah. Yeah. You want it? You don't want it? No, I got some. It's not sweet at all. I still like it. અમન અને શું કહેવાય તો બીજું આપણું શું કહેવાય કે ખાસ એક બે વસ્તુ કહેવાની હતી હું જરા શું કહેવાય આપણે અમન છે અમન ભાઈ બેબી કેમ છે ભાઈ હા અમારે શું કહેવાય ઓકે તો બેસી ગયો સોરી ગાડીમાં જરા ગાડી સુપર પેક છે કારણ કે અમારા દ્વિજા ઓકે તો હું નોર્થ કેરોલાઇના નેક્સ્ટ ઓફિસ નોર્થ કેરોલાઇના છે અને શું કહેવાય કે અરે સાદિકભાઈ જોડાયા છે શું વાત છે ભાઈ હા રવિવાર છે ઓહો સાદિકભાઈ હવે ઘર યાદ આવી ગયું છે ભાઈ હવે ટેક્સાસ મારું યાદ આવી રહ્યું છે ટેક્સાસ એટલે આપણું ઇન્ડિયા ગરમી ટાઈપની બધું જ બ્યુટીફુલ તમે બહાર વરસાદમાં નહીં શકો પેન્સિલ્વેનિયા ન્યુયોર્કમાં ના આવો બહાર જઈને પછી મને કહો એટલે હમણાં જો આ કાંઈ જો વચ્ચે આવ્યા છે તો જુઓ જય માતાજી સાદિકભાઈ જય માતાજી કાજો હા બેટા તો શું કહે છે હે ગાઈસ ઘણી વાર બોલે શું બોલે ખબર છે શું બોલે શું કહે બેટા સે હે ગાઈસ આમ કરશો આમ રાઈટ તો પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે શું કહેવાય કાલે લેડીઝમાં આવી રહ્યા છે લાસ્ટ રાઉન્ડ છે તો શું કહેવાય કે મારી દરેકને બરોડા આવી રહ્યા છે આપણે શું કહેવાય ભાવના પરી
આપણે નીતા ભાભી છે, સંગીતા ભાભી છે, સુજન છે, ટીમ છે એ લોકો. ઓકે, તો હોપફુલી આજ સુધીમાં અમે એનું છે સિમ્બોલ બનાવી રહ્યા છે. પણ લેટ મી વેન વી ઇન ધ લાઈવ આપણું જે મેં જેમ ફોન બધાએ લીધું હતું એઝ અ હિન્દુ કે બાગેશ્વરી બાબા જે આવે ને એમને કેવું હિન્દુને એક કરવાનું બસ. તો પછી એમાંનું એક છે ને હેલ્પલાઇનનું નીકળ્યું છે. આમાં કશું ખરાબ નથી. આપણે કોઈ જાતની ટીમ ગેંગ એવું નથી બનાવી રહ્યા આપણે ભાઈ. આપણે તો છે ને આ જે હેલ્પલાઇન બનાવી છે એમાં 2 છે, નોટ કરી હશે બધાએ. અને ગુરુજીના આશીર્વાદ છે અમારા ત્યાંથી આવ્યા છે. એ ગુરુજી એની અંદર જોડાયેલા છે. તો નો એડવર્ટાઇઝ નથિંગ, આખા વર્લ્ડમાં પસારી દેવાની છે આપણે. અને શું કહેવાય કે આપણે શું કહેવાય કે ખાસ અંદર વિજય મહારાજ છે અંદર. તો પ્લીઝ મારી સેવકો બધાને તો ખબર જ છે આપણા મંદિરવાળાને તો, પણ જેને શું કહેવાય બહારનાને પણ પ્લીઝ દરેક હિન્દુને જોડો. એમાં ભાઈ તમારી ભેંસ ખોવાઈ ગઈ તો અમને ના મૂકતા ભાઈ. મારી વાત હું બહુ મોટી રીતે કહી રહ્યો છું, બરોબર ને? હું શું કહેવા માંગુ છું પણ ખરેખર તમને લાગે તો બોલજો ભાઈ, દરેક એમાં, બરોબર ને? અને આને મને શું નાખવી છે? ઓકે, એ બધી ઢીંગલીઓ મારી પાછળ નાખે છે હવે અહીંયા. આ જો કોકોનટ પેન નાખી. હા, ઓકે, તો એમાં જોડાઓ. એમાં એક ચેનલ છે આપણી, જે ચેનલ છે પહેલાંની જે બનાવી ને, પહેલાં સૌથી પહેલાં મોકલ્યું ને, એ ચેનલમાં કેવું છે આપણે કે નવું ફેસબુકવાળા કાઢ્યું છે. તો એમાં કંઈ જાહેર કરવું હશે ને તો આપણે મૂકીશું તો બધા જોઈ શકશે. અને આપણા શું કહેવાય કે આ જે ગ્રુપ છે એમાં તમે કોઈ મૂકી નહીં શકે પોસ્ટ, પણ આપણે કંઈ કોઈને જાહેર કોઈને પ્રોબ્લેમ થયો તો આપણે વોટ્સઅપ પર તો મૂકીશું, પણ આ ચેનલ પર મૂકીશું, બરાબર ને? તો 2 વસ્તુ બનાવી હતો. અને આપણું વોટ્સઅપનું ગ્રુપ છે, એમાં તમારું કાંઈ પણ પ્રોબ્લેમ હોય, તમને એમ લાગે ભાઈ ખાસ આપણી દીકરીઓ બહેનોને બધાને દુનિયાના ગમે તે ખૂણામાં લખો અંદર શું તકલીફ છે એની અંદર, બરાબર ને? તો શું કહેવાય કે બધા જોડાઓ. અને જો આપણે એક પણ બહેન દીકરી હશે કે ગમે તે હશે XYZનું કંઈ સિરિયસલી મદદ કરીશું ને તો આપણે પાર પડી જશે બાપા. તો અત્યાર સુધીમાં છે ને મેં જોયું બધું ગ્રુપ છે, પણ કોઈ એવું નથી કે જે આખા વર્લ્ડમાં શું કહેવાય થાય. તો ગુરુજીના આશીર્વાદથી, બરાબર ને, અમે લોકો શું કહેવાય આખા દરેક હિન્દુ જોડાઈ શકે છે આમાં. દુનિયાના કોઈ પણ ખૂણાનો હિન્દુ જોડાઈ શકે છે આમાં, બરાબર ને? એમાં એમનું શું કહેવાય આ હેલ્પલાઇન છે. એનીથિંગ સ્ટોરી કંઈ તમને લાગે કે હેલ્પની છે ને ખરેખર છે, પછી ખાલી મેં ના કહ્યું મારી ભેંસ ખોવાઈ ગઈ છે એમ કરી ના કહેતા. અને બધાને મેડિકલનો પ્રોબ્લેમ હોય છે, બધાને આ હોય છે. હું તમને હજુ હેલ્પની ખબર જ નથી પડી તમને હજુ શું કહેવા માંગુ છું, બરાબર ને? ખાલી હેલ્પ કહે ને ખરેખર પેલો એમ લાગે કે ના ભાઈ હવે આની અંદર હેલ્પ લખીશ કાં તો હું ભગવાનને જોઈશ, બસ ત્યારે આ હેલ્પ આવશે. ત્યારે એની અંદર તમારે જુઓ તમારું શું છે, તમારું શું કહેવાય. આમાં કોઈ જાતનું આ ગ્રુપની અંદર એવું નથી ભાઈ કે તમે દિવાળી છે તો હેપી દિવાળી, હેપી શિવરાત્રી, નહીં. તમે ખાલી તમે જોડાઓ, કીપ ઓપન આઈસ. અને પછી જ્યારે વાગશે હેલ્પ લખીને આવે અંદર ત્યારે જોજો. અને પછી એની ઉપર બધા જ ચર્ચા કરો. તમારા એરિયામાં છે શું નહીં. હમણાં તમે હ્યુસ્ટનપુર તમે યુએસના અમુક જોડાશે, જેમ વધારે જોડાશે ને એમ ત્યાંના વધારે ઉપરવાળો કરશે જ આપણે ભોલેનાથ, બરાબર ને? તેનું પ્રિવ્યૂ મૂકી રહ્યો છે, બહુ જો સાઇન બૂમ કરીને આવી રહ્યું છે. તો આ બહુ મોટી વસ્તુ છે. અને આ યાદ રાખજો, આપણું આ સંગઠન ખાલી હેલ્પ શબ્દ યાદ રાખજો. આ શું કહેવાય કે હેલ્પ, આ યાદ રાખજો, બસ મદદ, બસ બીજું કાંઈ જ નથી. આમાં કોઈનું બુરું નથી કરવું આપણે. બસ આપણો કોઈ પણ હિન્દુ છે ને દુનિયાના કોઈ પણ છેડામાં હોય ને આ ગ્રુપમાં મેસેજ મોકલી શકે કે ભાઈ હું અલાસ્કામાં ફસાયો છું, મારી આ સ્ટોરી છે, હું અહીંયા, બરાબર ને? XYZ. અને પછી અમે લોકો બનતો પ્રયાસ કરીશું. યાદ રાખજો, અમે લોકો ભગવાન નથી, કોઈ ભગવાન નથી. અમે લોકો અમારો બનતો પ્રયાસ કરીશું. XYZ ગમે તે હોય. હું આમાં ટ્રાય કરીશ
કે ઓલ ઓવર વર્લ્ડના હિન્દુઓ જોડાય. અમે થોડી રિક્વેસ્ટ કરીશું, અમારા ખાસ અમુક ફ્રેન્ડ છે ને એ લોકોને પાકિસ્તાનના હિન્દુઓ પણ જોડાશે. લાસ્ટ ટાઈમ મમ્મીને એ લોકોએ કર્યું હતું, સાદિકભાઈ રિઝવાનભાઈ લોકોએ ત્યાંના કમ્યુનિટીને કરાચીમાં મળી મમ્મી માટે પ્રાર્થના કરી હતી એ લોકોએ. તો ત્યાંથી પછી શું કહેવાય, એક બે જણ હ્યુસ્ટનના છે કે જે શું કહેવાય કે બાંગ્લાદેશના હિન્દુ છે, તો એમને જોડીશું. આમાં કશું નથી, બસ દરેક હિન્દુ જોડાશે. બહુ મોટું સપનું જોઈ લીધું છે ભાઈ, બરાબર ને. બસ આ શું કહેવાય, આ બધું આ સાદિકભાઈની દેન છે બાપા. હું શું કહેવાય કે મને સાદિકભાઈને દુઃખી આત્માએ મળાયો ના હોત, બરાબર તો એ તો બરાબર ને ભાઈ. Open the AC something. યસ આઈ ઓપન ઇટ ભાઈ. હું તો નાઇસલી કોફી રોજનો 20-30 ડોલરનો ધંધો કરતો હતો. મારી ડોટર આવે તો અંદર મેં કઈ પૂરું કર્યું હતું ભાઈ. પણ વાંધો નહીં, નસીબદારને મળે છે. અમુક જણ છે ને નસીબદારને મળે છે. અને બધું અમારા ગુરુજી છે, આ છે, આ બધી પ્રેરણા, આ બધી હિંમત, આ બધું આવે ને, તમને ખબર છે ગુરુ છે બિના કોઈ નહીં. યાદ રાખજો, દરેક વસ્તુમાં છે ને એ નામ પણ અમારા ત્યાંથી મંદિરથી આવ્યું છે. અમુક જે વસ્તુ છે ને એટલે શું કહેવા માગું છું હું કે એવું નથી કે યોગીભાઈને આજે ઉછ્યા સવારે એમ થયું કે ચલો આનું કરીએ, નહીં. એની પાછળનું એ બધું કેટલું વિચારી આગળ કરી અને કરી રહ્યા છે. અને એનાથી શું કહેવાય, કરીબન 8થી 10 જણને આપણે નાતમાં રોજગાર મળશે. સક્રિય છોકરાઓ કે જે છોકરાઓને મારે આપણે ભાઈ. પણ મને આમ વેરી મેં આજે અમિતને કહ્યું અને મનીષભાઈ બંનેને કહ્યું છે, વેરી સરપ્રાઈઝ કે ગર્લ્સ લોકો ભાઈ, લેડીઝ લોકોએ તમને બીચ કરી નાખ્યા ભાઈ. તમારા ખાલી આમાંથી મને એમ હતું કે 200-300 હશે, ખાલી 52 કે મને એક્ઝેક્ટ ગણી હતી કદાચ 52 કે 82 મને ખબર નથી, પણ લેડીઝ લોકોના તમારા કરતાં વધારે છે ભાઈ. નીતાબેન તમે વિન થઈ ગયા, હજુ તો કાલે બરોડા જવાના. એનું કારણ કહું તમને હું, એ લોકો ઘરે જઈને ગ્રુપ બનાવીને લીડર કરીને કરે છે. મેં આપણે નુકુલભાઈ આમ કેમ ભાઈ, લીડર નુકુલભાઈ હતા. તમારે શું કહેવાય લાગવું પડે ભાઈ, લેડીઝના વધારે. હું તો છકત થઈ ગયો, મારે તો 2 TB ની ઘી બી લેવી પડી છે, 2 TB. એટલે બહુ જબરજસ્ત, આ મને બહુ આનંદ થયો. અરે રે. પણ બેનો તમને ખબર છે ને હવે એનું શું કહેવાય, અહીંયા અમે સ્પેશિયાલિસ્ટ આવે છે જે વેરી આપણા ફેમિલી મેમ્બર છે, બહારનું નાત આપણે જે છે ને અને સ્પેશિયલી ગાઈસનું કરી રહ્યા છે. લેડીઝનું છે ને આપણી ત્યાં લેડીઝ જ કરી રહી છે. યાદ રાખજો, લેડીઝનું બધા પ્રોજેક્ટ અમારા જે પ્રોજેક્ટ અહીંથી જે પ્રોજેક્ટ અમારી જોડે છે કે જેમાં લેડીઝ એડ થઈ શકે, તો અમે લોકો ગ્રુપ લીડરોની જોડે વાત કરી લઈશું કે આટલા પ્રોજેક્ટ છે. પ્લસ એ લોકો ત્યાંથી કયા હવે બરોડા ભાઈ હોલ ન્યૂ બોલ ગેમ. તમે હવે જે લેડીઝ જોયા હતા ને શાંતિથી બેસીને સાંભળવા વાળા નહીં, હવે થોડા ભણેલા આવશે, હવે અડધા ઘરા ભરેલા આવશે હવે. એટલે શું કહેવાય, ઇટ વિલ બી ઇન્ટરેસ્ટિંગ. પણ આપણી નાતવાળા છે એમાં મેં જોયું કે હાવ પણ નથી એવું. અમુક જે આઈપીએસને અમુક મેં જોયું કે તૈયારી કરી રહ્યા છું. બીજું કંઈ બોલું એના કરતાં શું કહેવાય કે આમ વેરી પ્રાઉડ ફોર યુ બહેનો. અને નાતનું શું કહેવાય એના માટેનું પણ અમે લોકો કરી રહ્યા છીએ. મંડે પંચોને તો કહ્યું જ છે કે ભાઈ રેડી થઈ જજો પાસપોર્ટ માટે. તો થાઈલેન્ડ આવે ને, મંડે નહીં એની જગ્યાએ આઈ થિંક ટ્યુઝડે રાખ્યું છે, કારણ કે નીતિને આવી રહ્યો છે ચરસનું કહેવા માટે. એ ચરસ બનવાનું છે એના માટેનું પણ. તો બીજી એક બે ખાસ મેં રિક્વેસ્ટ કરી છે, પણ તોય આપણી નાતના જેટલા પણ પંચો હોય કે નાતની અંદર આપણા શું કહેવાય એ લોકોના કોઈ પણ ચરસ જોડે તમે જોડાયા હોવ કે તમારું ચરસ હોય ને, તો તમે નીતિન આવે છે ને તો નીતિને આખું લિસ્ટ આપી દેજો એનું ફંડિંગ સાથે બધું. તો આપણે જે બનાવી રહ્યા છે ને એમાં તો આપણે બધું ઈમાનદારીથી આપવું પડશે. ટેક્સ ભરી દઈશું આપણે, ગવર્મેન્ટ આપણે તમને ખબર છે ને. પણ પછી અમારા જેવી રીતે મને પછી ખબર પડે કે એમના નામ પર 2 ચરસ છે, તો આપણે જે લોકો તમારા ચરસ તમારે ચલાવો અમને કાંઈ લેવા દેવાની. પણ અહીંયા જે ઓફિશિયલી ફોર્મમાં તમારે બતાવવું પડશે. ઇટ્સ ગુડ, ઇટ્સ નોટ બેડ. એટલે શું કહેવાય, પ્લીઝ કોઓપરેટ કરજો.
અને પાસપોર્ટનું તો બધું પતી જ ગયું છે. આમ વેરી હેપી, તમને લઈ જશે અને પતાવી દેશે. તો એક્સેલન્ટ, બહુ મોટું વીક છે. નેક્સ્ટ વીક જબરજસ્ત વીક છે. અને આ લોનનું પણ થઈ રહ્યું છે ભાઈ. અમુક જણ જુદા આઈડીમાં જુદા હેશકોન, અહીંયા એ બધું ના કરો ભાઈ. આપણે શું કામ આપણી ઇજ્જત બગાડો છો? અને અમારે અમેરિકાથી થઈ રહ્યું, બાકી બીજા બધા ઓકે છે. બોલો તો મારું શું કામ? મેં શું ભાઈ? ઈમાનદારીથી જાઓ, ઈમાનદારીથી બતાવો. તમે પૈસા અહીંયા રાખીને પછી એનું પેલાને મોકલાવ્યું હોય અને એનું આમાં બતાવો છો, એવું બધું ના હોય ભાઈ. અમને આવે છે કમ્પ્લેન, એ લોકો બેન કરી દેશે તમને લોકોને. પણ એ લોકો બેન કેમ નથી કરતા તમને ખબર નથી કે અમે હમણાં ડિસ્ટ્રીબ્યુટર છીએ. એટલે નીતિન બધું હેન્ડલ કરીને કરી રહ્યો, ત્યાં ટીમ હેન્ડલ કરી રહી છે. તો અમારી હમણાં વેરી સૂન થીમ આવી રહી છે. તો બધા 2-3 પ્રોજેક્ટ આવી રહ્યા છે. દ્વિજા બાઇકનો આવી રહ્યો છે. હજુ મારે શું કહેવાય એના વિશે પણ ખાસા પ્રોજેક્ટો આવી રહ્યા છે. અને there is so many thing coming. તો લેટ્સ મેક ધીસ હેપન દિવાળી પહેલાં. અને ટૂંક સમયમાં 1 મહિનામાં હું આવી રહ્યો છું, બરાબર ને? એટલે શું કહેવાય કે મજા આવશે. તો પછી અરે બરાબર ને? જેવી માતાજીની ઈચ્છા. પણ શું કે નીતા ભાભી લોકો રેડી થઈ જાઓ, તમે સંગીતા ભાઈ બધા. અને પછી શું કહેવાય કે સુપર. અને આ લોકોનું પણ થેન્ક યુ ફોર દરેક ગ્રુપ હેલ્પ કરે ને એ બદલ. અને જુઓ કાલે લેટ્સ મેક ધીસ હેપન. કારણ કે મને ખબર છે, સાંભળજો, બીજી વસ્તુ 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે મારા બાપા, આ નાથ માટેનું છે ખાલી. આમાં નાથની અંદર જે પણ બેન હોય ને સમાજમાં જોડાયેલા હોવા જોઈએ, પ્લીઝ. આટલી નમ્ર વિનંતી છે. ભાઈ તમે આજુબાજુ રહેતા હો, સેમ હો, પેલા શું કહેવાય તો હમણાં નહીં. કારણ કે મારે પંચવાળાને જવાબ આપવો પડે, મારે પટેલોને શું કહેવાય યાદ રાખજો, બરાબર ને? એટલે શું કહેવાય કે આટલી રિક્વેસ્ટ છે. મને ખબર છે નાતના જશે, મને ખબર છે બધું, એમ નથી, પણ તોય ખાલી જસ્ટ સ્મોલ રિક્વેસ્ટ, બરાબર ને? અને લેટ્સ મેક ધીસ હેપન. તો થેન્ક યુ ફોર ધ. મારે હજુ ઇન્ડિયા 5-6 કોલ કરવાના છે. અને શું કહેવાય કે રાકેશભાઈ જય માતાજી. અને બધા એક્સક્યુઝ મી, વાય ટુ મચ. મારું વજન વધી ગયું છે. તો હવે ઇન્ડિયા આવવાનું છે, તો હવે બરાબર એક્સરસાઇઝ પર લાગુ પડશે. અને શું કહેવાય પણ જે છે એ છે. આપણે મારે ક્યાં ઘોડા પર બેસવાનું છે ભાઈ? હા, બરાબર ને? વર્ષોથી એક જ નિયમ રાખ્યો છે, હા, દેતે હે મજા, દેતે નહીં દિલ. પણ આપણે મતલબ કે જો તમે વિડીયો બનાવ્યો, મજા ના આવી બધાને, બસ તો પછી પ્રેમ ના કરી બેસતા પ્લીઝ. અહીં તો જગા પૂરી આવી ગઈ છે એટલે બરાબર ને? કેમ કે હવે તો શું કહેવાય દેખાય અહીંયા. તો એનીવે, પણ બીજું તો શું ઇમ્પોર્ટન્ટમાં છે? બસ તો બીજું તો કાંઈ નથી. લેટ્સ મેક ધીસ હેપન. અને કીટ બધે બરોડામાં કાલે વેચવાની છે. યાદ રાખજો, આપણું આજે ફરી એડ થયું છે, બરાબર ને? તમને બધું મેં કહ્યું છે મુજબ. એટલે શું કહેવાય ખબર જ હશે અભી લોકોને બધાને. શું કહેવાય જે કાલે કરી રહ્યા છે આખું ગ્રુપ, બરાબર ને? તો થેન્ક યુ ફોર દેટ. અને વિડીયો આવી રહ્યો છે હવે, બરાબર ને? તો લેટ્સ સી. બીજું તો કંઈ ઇમ્પોર્ટન્ટમાં કાંઈ છે નહીં. પણ મને 2-3 પટેલના આવે છે. હજુ પણ બીજા 4-1 પટેલ જોડે હજુ બીજું છે. બધાને ઇન્ડિવિજ્યુઅલી અમે જે રિક્વેસ્ટ કરી હતી કે એવરી ડે 1 પટેલ 1-1 કલાક એમના દિલમાં કાંઈ હોય એ દર ફેર એ લોકો બધાની જોડે વાત કરે છે. તો મને પપ્પા હશે, બધા હશે તો વાત કરે એક વાત, તો આપણને શું કહેવાય ખબર પડે. આપણે તમારી જે કાંઈ હશે ને તમારી અગેન્સ્ટ અમે નહીં થઈએ, બસ વાત પતી ગઈ. આપણે ધર્મનું કોઈ દેખો અનેક વસ્તુ યાદ રાખજો. અમેરિકન વાપરો. અમે લોકો કદાચ ફાઇનાન્સનું સેટઅપ કરીએ છીએ તો 10% અમે કામ કરીએ. 90% જ્યાં જે બીજા બધા કરે છે એમને પણ જસ આપો. અહીં બધે અમારા નામો લખાય છે, આ છે તે છે. મને બહુ દુઃખ થાય છે, દિલની વાત કરું. છોડી દો નામ લખવાનું પાછળ. ગ્રુપનું નામ હોય તો 2-3 ગ્રુપનું અમે જે રીતના ડાયરેક્શન આપ્યું છે એ રીતે કરો. અને શું કહેવાય આ બધાનો ફાળો છે. એકલું એમ ના કહો કે ઓહો તમારા લોકો નહીં. આટલું બધું રાતે જાગીને 6-6, 8-8 કલાક બસમાં બેસીને પણ બધા કેટલું કરી રહ્યા છે.
તે બધાનો ફાળો નથી ભાઈ. આજે આટલી મહેનત કરીને પેલું ભવન બનાવી રહ્યા છે આ તે એ બધાનો મનીષભાઈને જોબ એક બાજુ આ તે અમિત છે બધા એવા કેટલાય જણ છે કાર્યકરમાં એક્સ વાય. તો પછી તો એ લોકોનું ના ગણાય ખાલી મારું જ પછી બધો જોશ મને જ એવું ના હોય પ્લીઝ. આ મારી આપણે બધાનું છે આપણે યાદ રાખજો. આ એક જ સિમ્બોલ હશે ને પાછળ આમ હેપી મારે બીજો કોઈ નથી જોઈતો. 7 મોહલ્લાનો પાછળ સિમ્બોલ મૂકીને જવા આપણે બધા આવી ગયા એમાં. યાદ રાખજો વાત પતી ગઈ આગળ. હું તો આખો મારો તો અરે બાપા બરોબર ને હું એશિયા કપ જીતવા નથી આવ્યો હું તો વર્લ્ડ કપ જીતવાનો છે મારે તો બરોબર ને. અને હજુ તો હું ઘરની T20 મેચ રમી રહ્યો છું બાપા. પછી લુણાવાડા આખું સામેલ થઈ રહ્યું છે. આપણે લુણાવાડામાં એન્ટ્રી મારી રહ્યા છીએ હવે નગરપાલિકામાંથી બધે આપણે થોડું ત્યાં કન્સ્ટ્રક્શન પણ થશે આ થશે તો દરેકમાં શું કહેવાય દરેક મોહલ્લામાં પછી આપણે ડોક્યુ કરીએ આપણે દરેક મોહલ્લામાં ડોક્યુ કરીએ કે કોઈ ભૂખું તો સૂતું નથી ને બાપા. બસ તો શું કહેવાય તો એ બાને શું કહેવાય કે હેલ્પ કરીએ આપણે. ત્યાં કોઈ નેતા બેસાડીને આપણે એવું કશું નથી કરવું બાપા બરોબર ને. આપણે કોઈ એવો કોઈ પોલિટિક્સ રમીને એવો કોઈ ઈરાદો છે નહીં ત્યાં. આપણે જે કરીશું આપણે એમાં લઈશું. આપણે જમીન લઈશું આપણા પૈસાથી લઈશું. આપણે જે કાંઈ કરીશું આપણાથી જ કરીશું બરોબર ને. આપણે ભ્રષ્ટાચાર આપણે જ આપીશું ને તો બધા કરશે. આપણે ભ્રષ્ટાચાર નથી કરવો. આપણે ડેવલપ કરીએ. 26 વોટ હોય છે નગરપાલિકાના તો 26 વોટમાં જઈને આપણે હેલ્પ કરીએ પહેલાં 1 વર્ષ 2 વર્ષ કરીને બતાવીએ. બધાનો પ્રેમ જોડે લઈએ. ઇવન નગરપાલિકામાં દરેક જણ થશે એ લોકોનું વેલ્યુ વધશે જ ને. આખા ગામની વેલ્યુ વધશે તો ભાઈ બરોબર ને. અને શું કે બધા બહુ સપના છે ભાઈ જોયું ને તમે આગળ ખુલી રહ્યા છે. Mango chili. અરે મેંગો ચીલી મારી માં મારું ગળું ચીલી થઈ ગયું. બતાવો તો ખરી જો Huh? લેટ મી સી ભાઈ પાછળ here give it to me. Yeah. No the bag I don't want it. જો આ મેંગો આ મરચા વાળું હવે મને એમ કહો બરાબર ને રાકેશભાઈ જય માતાજી રતિભાઈ હા બરાબર ને પરી પણ આવી ગઈ છે જય માતાજી ધ્રુવ બરાબર ને. અને શું કહેવાય કે હું શું કહેતો હતો એટલે આપણે આગળ બરોડામાં અને આપણે રોજગારી આવી રહી છે લાસ્ટ સ્ટેજ છે. જેવું બરોડાનું પત્યું પછી વિડીયો આવ્યા પણ હું તો હજુ ગાયસનું તો સરપ્રાઈઝ થઈ ગયો. હું તો મને એમ કે વિડીયો હશે પણ આ તો અનબિલીવેબલ. તો બધા વેલ સેટ છે બરોબર ને. પણ હમણાં આમાં પ્રોબ્લેમ ક્યાં થશે ખબર છે હવે. ગર્લ્સો એટલી બધી આવી ગઈ છે ને હોશિયાર પણ છે. મને જો રિપોર્ટ મળ્યો છે તો એ તમારી રિકવરી કરશે. તમે બસ એ 4 રસ્તા પર બેસી દો 5ના ગલ્લા પર બેસો આપણે તબિયતથી બરોબર ને વાંધો નહીં બરોબર ને. તમારી જ બેન તમારી જ મમ્મી તમારી જ કાકી ફોઈ કમાશે આમ બરાબર. બીજી તો શું છે તમે બેસજો ગીતો સાંભળજો કે નાની મોટી હમણાં જોબ કરવા જાઓ છો ત્યાં જાઓ બસ એ રીતે જ રહેજો. બીજા ત્યાં જ આખી જિંદગી કરજો. જ્યાં દુકાનમાં કામ કરતા હોય ફાર્મમાં કરતા હોય કે સ્ટોરેજમાં કરતા હોય કે હોટલમાં બસ કર્યા કરજો આખો દિવસ. તમારે ક્યાં જિંદગી ચેન્જ કરવી છે બરોબર ને. તમે તમારા બહેરી છોકરા ભૂખા નહીં મરે કેમ ખબર છે તમે નાતમાં જન્મ લીધો છે એની જવાબદારી અમારી અને તમે પોતે કરો તો પછી જોડાઓ. પછી એને આગળ તમારે જિંદગી બનાવવી હોય આગળ વધવું હોય આપણી પોતાની આખી નાતની આજે આપણે જુઓ શું કહેવાય આગળ લાવવી હોય આપણી પોતાની ઓફિસ બની રહી છે ત્યાં જબરજસ્ત. એમાં બધું શું કહેવાય કેટલી 5 થી 6 ઓફિસો ડિફરન્સ બનશે. આપણે ડાભી ગ્રુપની ઓફિસ આખી બની રહી ત્યાં બધું ત્યાં પછી વેરી સુન આપણું બધું 2-4 વસ્તુ ત્યાં બિલ્ડઅપ થઈ રહ્યું છે આપણું. બધામાં માણસો જેનું અંદર છે ને એને તો હું સેટ કરી જ રહ્યો છું. મેં એમાંથી એકનું પણ જોયું નથી. આમાં માણસો બધા અહીંના જે છે આપણા છે મારા ખાસ જે આપણે ભાઈ જ છે એ લોકો એક ટીમ નક્કી કરશે. એ ટીમ જ બધું કોણ કેટલું લાયક છે. પણ મને તો ડિસઅપોઇન્ટિંગ થઈ ગયું. હું તો વેરી ભાઈ કેમ ભાઈ જાગો છોકરાઓ જાગો. બધા વેલ સેટ છે તો એ વાંધો નહીં બરોબર ને. અને જે કાંઈ પણ અહીંયા જે કાંઈ પણ જો કદાચ શું કહેવાય કે દારૂ બારૂ પીતા હોય ને જો બીતા હોય તો તમે પોતાનો ટાઈમ લો કહો કે ભાઈ મને મહિનામાં હું છોડ દઈશ
હું તો મેં એવો જ મેન તરીકે આખો આમ જ છોડવાનો એ મહિનો કાલે પરમ દિવસે આજે 2 દિવસથી ઓછી કરી નાખી છે આમ તેમ એ નહીં હોસ્પિટલમાં મેં જોયું બહાર આવીને આમ જ સેનેટોનિયમમાં રહીમભાઈને જોયું તંબાકુ છોડી એમાં તમે ખબર છે ને તમે ખાતા હો મેં હું તો ત્યાં ખાતો પણ નહોતો ઇન્ડિયામાં ત્યાં કુબે શું કહેવાય કે ટેસ્ટિંગ કર્યા કરે જો બુધાલાલનું મને રિયલ ટેસ્ટ તો પછી અહીંયા જ્યારે પ્રેમ તૂટ્યા પછી જે 2 વર્ષ જે નીકળ્યો ને એ કોઈ 1.5 વર્ષ એ જસ્ટ કંઈ પડી જ નથી શું કહેવાય ત્યારે બધું અંદર એડ થઈ ગયું એની દારૂ તંબાકુ બધું પણ એ નીકળી ગયું રાખે જ ના લોંગ અને અમે કરી રહ્યા છીએ કેટલાયને ન્યૂ જર્સીમાં હમણાં એક જણને અમે લોકો શું કહેવાય હું એનો વિડીયો ઉતારવાનું રહી ગયું પણ કર્યો તંબાકુ ફ્રી કર્યો જબરજસ્ત મને બહુ આનંદ થયો મારે ખરેખર એ ફરી વિડીયો ઉતારી અને કરવાનું બસ સમય હાવ મારી બેટરી કે કંઈ હશે ને તો ફોન નહોતો અને બહુ તરત જ થયું અને પેલા બેનના આંસુ જે હતા અરે મેં કીધું કારણ કે એમને તો પાછી સ્થિતિ એવી હે દાંત જુઓ ને એ તો ઇન્ડિયાથી જ ખાતા આવતા હતા નાના છોકરા હતા પણ ચલો હજુ જે રીતના અહીંયા હાલત હતી બચી જશે કંઈ નહીં થાય એમને તો ઓકે તો પટેલોને બધાને મારી વિનંતી છે મંડે આવે છે મંડે ટ્યુઝડે આવી રહ્યા છે આ લોકો 2 જણ તો એમને સપોર્ટ કરી અને જે કાંઈ હોય કરો અને પછી આ લેડીઝોનું જો લિસ્ટ અમને કાલે તો 2 દિવસમાં મળી જાય ને તો કદાચ ટ્યુઝડે સુધીમાં જે આઉટ ઓફ કન્ટ્રી મોકલવાના છે તો એ લોકોના નામ જાહેર કરીને કદાચ એ પણ લિસ્ટ તો એ લોકોનું પણ ઇન્ફોર્મેશન આ લોકો લઈ જાય તો એમના એ પાસપોર્ટો બની જાય પણ એ કદાચ થોડું ટુ અર્લી હશે મારે આમ 5 દિવસમાં ઘરે પહોંચી જઈશ આમ હાફ એ ના હજુ આમ ગોઈંગ ટુ નોર્થ કેરોલાઇના ત્યાં હું 2 દિવસ રોકાવાનો છું અને પછી શું કહેવાય કે મંડે મોર્નિંગ હું નીકળીશ પણ મારે થોડું વર્જિનિયામાં કામ છે જો આ બાજુ છે વેસ્ટ બાજુ એટલે હું એ પટ્ટો લઈ અને પછી ડાઉન આવીશ એટલે મારે થોડું શું કહેવાય કે પેલું બેસ્ટો પાસે આપણું શું કહેવાય કે રેસ્ટોરન્ટનું છે એ ઓલમોસ્ટ ફાઇનલ થઈ રહ્યું છે હવે મેં એવી ટાર્ગેટ કરી છે કે જે બની ચૂકી છે અને એમાંથી એ 80% તો ઓલરેડી રેસ્ટોરન્ટ માટે બની ચૂકી છે એટલે બધા કોડ એની મારા નિર્મલભાઈ એમાં સોનું હો આપણા પેલા નહીં પેલા તો અમારા યાર ખજાનથી અમારા શું કહે અમારે અહીંયા કેવો નિયમ છે ભાઈ જો હું તમારે ઇન્ડિયાવાળાને કહું કે અમારા જે કાંઈ ડાભી ગ્રુપનું કંઈ પણ કામ હોય ને રસ્તો બનાવવો હોય ઇફ દે કેન ડુ એનીથિંગ બાંધમાં બનાવવું હોય કંઈ બરાબર ને તો નિર્મલભાઈ છે ને બધું એમનો રિપોર્ટ આપે નિર્મલભાઈ એને બરાબર ચેક કરી પછી એપ્રુવ કરે એટલે શું કહેવાય હવે એની શું કહેવાય કે જે હવે તમને લાગે કેમ ભાઈ નિર્મલભાઈ તો અમે પહેલાં મોકલ્યો અહીંથી દોડ્યા મોકલ્યો એને 12,000 રૂપિયા કીધા પછી બીજો ગયો મેક્સિકનના 6,000 કીધા નિર્મલભાઈએ જોયું કે એવું એસી જ અમે મંદિરમાં આગ લાગી હતી ને તો અમારા તરફથી હવે અમે કોઈ એસી નંખાઈ દઈએ તો 5,000માં પતાવીને લાવ્યા અને એ શું કહેવાય કે જવા દો બાકી એ તો એમાં બીજા 2,000 રૂપિયા પાંચ એક વાત કહું છું આ વસ્તુ છે એટલે અહીંયા ગજાયેલા છે આપણી છે એમનો અહીં ઓટો સ્ટોર છે આપણે શું કહેવાય કાર છે આપણે ગમે તે આપણે પણ કાર રિપેર કરે આ કરે તે કરે અહીંયા હોબી એરપોર્ટ ઉપર છે નિર્મલભાઈ ગાંધી એટલે શું કે એમાં હું ગયો હતો વન ટાઈમ એમને શું તમે જોજો મેં કહ્યું હતું એ ફેરી અહીંયા ત્યાં ધીજા આમાં કે ટેલ યુ ઓ માય ગોડ ઓકે તો શું કહેવાય કે દેટ્સ ઓલ બીજું તો શું કહું મારા તો ત્યાં ઇન્ડિયા થોડા ફોન કરવાના છે તો પણ તે કાલે સપોર્ટ આપજો અને ગુડ લક ફોર ટુમોરો મેક શ્યોર શ્રદ્ધા લોકો તમારી સાઇન બનાવી દે તો પછી એટલીસ્ટ એનું છે ને પિક્ચર બનાવી દો ખાલી એનું સમથિંગ તમે એ દર ફેરી મૂકો અને પછી આપણે જે રીતના બનાવવાનું છે ને એ સ્ટેચ્યુ મૂકી જ દેવાનું દરેક મોહલ્લામાં અને તમારો ટાઈમ લખી દેવાનો કે ભાઈ આ રેઝિંગ ક્વીન આ દિવસે મિટિંગ છે તો આવે અને ફોનની અંદર તમે લોકો કરી જ રહ્યા છો પણ તોય ત્યાં નોર્મલી દેશી સ્ટાઇલમાં આપણે
એટલે એ બધું અમુક બહુ પ્રોફેશનલ વે આપણે અહીંની 25 વર્ષની બુદ્ધિ અહીંની કૂટેલી છે ને જે ઉછેલા છે ને એની સ્માર્ટ વે એ બધી આપણે છે ને લોકો અમેરિકામાં આવ્યા ને લોકો 9 થી 5 જોબ કરીને ખાલી એનું જ્ઞાન પણ આપણે તો આખું બંધારણનું ચાણક્યની જેમ છે ને કે આખો દેશ આ રીતે કહી તો મારો દેશ કેમ ના ચાલે મેં જોયું એનું ડિસિપ્લિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મેં મારા છોકરાને જવા દીધો તો પછી હવે વિચારતો કરો અને કાઢીને સીધો હમણાં $14 પર આવી ગયો કામ કરવામાં. બોલો હવે અને દૂર પાછું બધી ચાવલ જલાલી ગઈ. હવે એનાથી મોટી વસ્તુ કઈ કહેવાય ભાઈ? આપણામાં ગમે તે મજા કે છોકરો છે ને યાર ગમે આપણે અરે નહીં એ વર્ષ તો જ ને ભાઈ બરાબર ને. અહીંયા છે ને કેન્ડી વોટ દે સે ધ પ્રેસિડન્ટ former president, you know, કે don't think what country do for you. Think about what you do to country. And if you want to do something, start with yourself first. You want to change the world, change yourself. આ બીજા કોઈ કહી મને કોને તો એવું છે. તો લેટ મેક ધીસ હેપન. હું રોજ ફેસબુકમાં કહું છું એનું બહુ સારું ત્યાં પ્રભાવ પડી રહ્યો છે. આપણી નાત જોડાઈ રહી છે બરાબર ને. અને શું કહેવાય કે મારો આટલા વર્ષનો મેં આટલી મહેનત કરી છે અહીંયા આટલો ટાઈમનો અનુભવ બરાબર ને એ બધું જોડાઈ અને આપણે શું કહેવાય આપણે આખું 7 મોલરનું આખું ફ્યુચર જ અલગ કરી નાખીએ આપણે. લેટ મેક ધીસ હેપન. અને પછી આપણે લુણાવાડા ખાતે આવીએ અને પછી આપણે આગળ જવાનું છે. આપણે કોઈને હર્ટ કરવાની નથી, કોઈ પણ ધર્મને રિસ્પેક્ટ કરવાની આપણે આપણી માટે આગળ વધવાનું છે બસ કોઈનું પણ. અને યાદ રાખજો તમે હું આ તો કહું છું કે તમારી નજરમાં તમે ગમે ત્યાં હો ને ભાઈ કોઈ ભૂખ્યું છોકરું કે કોઈ ભૂખ્યું હોય ને તો એને ખવડાવી દેજો. એમાં ધર્મ નહીં જોતા પ્લીઝ. તમે ખવડાવશો ને તો એ ફેરી તમે આ યોગીભાઈને મારું જે કહેલું પાછું આપ્યું એમ સમજી લેજો બસ. એટલે શું કહેવાય કે આપણે આટલી રિક્વેસ્ટ છે પણ લેટ મેક ધીસ હેપન. અને આત્મા નવું રૂલ છે કે કોઈ પણ ભલે વિધવા ના હોય પણ એ લોકો હસબન્ડ વાઈફ હોય ઉંમરલાયક હોય તો એ લોકો શું કહેવાય અને તમને એમ લાગે ને કે ભાઈ એમને પૂરું નથી પડતું ખાવાનું તો એની કીટ છે ને લખાવડાવી દેજો. બરોડામાં આવી રહ્યા છે બરોડામાં જોજો કે તમે યાદ રાખો 20 વર્ષ 25 વર્ષ 10 વર્ષ પેલા આ લોકો યંગમાં હતા કેટલી હેલ્પ કરતા હતા તમને જો ખબર નથી. લાઈફ ચેન્જ થાય કોઈના છોકરા ના થાય કોઈના આમ થાય તેમ થાય. તમારે એમનો ટાઈમ સારો હોય ખરાબ હોય અમારો ખરાબ હતો સારો હોય મારો સારો છે ખરાબ જાય ગમે તે તો એ ફેરીનું છે ને એટલે એ લોકોને પણ ના ભૂલી જતા. એટલે અમે યાદ કરી રહ્યા છે આ વર્ષે આ મહિનાથી અને કંઈક 2 મંથની કીટ બનાવી રહ્યા છે આજે ફેર આઈ થિંક. મને બધું મને ખબર નહીં તમને આ લોકો કહેશે પણ કોઈ રહી ના જાય બસ આટલી નમ્ર વિનંતી છે બરાબર ને કે પ્લીઝ મારી વિનંતી છે કે કાલે બરોડામાંથી કે અહીંયા લુણાવાડા કોઈ રહી ના જાય અને બધા ભૂલી જાઓ હવે ભૂલી જાઓ ભાઈ એકબીજાનો દોસ્ત ભૂલી જાઓ હવે. લેટ્સ મેક ધીસ હેપન. અને આ ગ્રુપની અંદર દરેક જણને 10,000 દરેક જણને છે ને જે બેસ્ટ અંદર એડ થશે ને આપણે હિન્દુઓ માટેનું છે ભાઈ. 1 મિલિયન જોઈએ આપણે 1 મિલિયન એને સુપર ગિફ્ટ મળશે. હું જોઈશ કોણ એમાં કેટલું કરી રહ્યું છે. દરેકને લખાવો. કાલે અમિત લોકો જઈ રહ્યા છે મનીષભાઈ લખાવો 10,000 5,000 20,000 તમારું જે હોય કોને શું જોઈએ છે લખાવો. એટલા એકાઉન્ટ તમારે બનાવીને આપી દેજો. હું જોઉં છું દિલથી કે હા ભાઈ લાવો. તમે બીજાને કહો બીજો બનાવે તમારામાં કરાય પાછું. એટલે શું કહેવાય મેઇન લીડર રાખો એને મોકલો ભાઈ. ખાલી તમે સિમ્પલ છે લિંક મોકલો બધાને કે દરેક હિન્દુને મોકલી દો કે ભાઈ તમારા દરેકને કહેવાય તમે એને તમારા કોન્ટેક્ટમાં બધાને મોકલી દો. એ જોડાયા હશે કાલે એ લોકો રસ્તામાં કાંઈ પણ હશે XYZ કે ગમે ત્યાં વર્લ્ડમાં તો એ લોકોને જ હેલ્પ થશે. આમાં બીજું કશું જ નથી. હું તમને કહું જોડાઈ જાઓ બાપા કે યુ નેવર નો. કોઈ વાર કોઈ એવા ભાગીદાર થઈ જશે ને આપણે તો ઉપરવાળો ખુશ થઈ જશે આમાં બરોબર ને. એટલે શું કહું છું આમાં કોઈ મારધાર નહીં. આમાં યાદ રાખજો આમાં આખું અલગ છે હેલ્પ. મારો ખાલી આટલો શબ્દ યાદ રાખજો HELP.
બરાબર ને હેલ્થ આ હિન્દુઓ માટેનું છે એટલે શું કહેવાય એનો સિમ્બોલ જોઈ લેજો એમાં અને શું કહેવાય કે આ એક ઈગલની જેમ આસમાનમાં કેવું હોય સેટેલાઇટ એ આપણું જમીન પરનું આ હિન્દુઓનું સેટેલાઇટ છે બહુ ખતરનાક આજે ક્રિએશન થઈ રહ્યું છે આ તમને હજુ ખબર નથી હજી તમને લાગશે પણ આપણા બધાનો સપોર્ટ જોઈશે ભાઈ યોગીભાઈ આટલું કરે છે તો ચલો યોગીભાઈ શું પાછું આપે આ પાછું હાલો મારો વિડીયો લાઈક કરી પાછું હાલો એ વસ્તુ અલગ છે આ કોઈ એક આ એટલે એનું જો હું પ્રમો અમે આવી રહ્યો છું આઈ થિંક સરદાર બનાવી રહ્યો છું હું મૂકી રહ્યો છું પ્રમો એક મિનિટ ચાલુ રાખજો એટલે હું પછી મૂકું છું તો એનીવે પછી હું મૂકી રહ્યો છું એનું જો આપણું ગ્રુપનું મોકલો ભલે પેલું જે ચેનલ છે ને એમાં એડ ઓછા થશે વાંધો નહીં આપણે વોટ્સઅપનું જે ગ્રુપ છે ને ખાસ એનું એમાં બધાને એડ કરે જ જાઓ એની લિંક મોકલી જ છે મેં લિંક મોકલતા જાઓ બધાને હું બધાને આજે સાંજે બેસી આજે મારે કદાચ થોડું વધારે ડ્રાઈવ કરવું પડશે ભાઈ મારે થોડુંક નોર્થ સુધી જવાનું છે અને રોહનને મેં કામથી ન્યૂ જર્સી મોકલ્યો છે બરાબર તો રોહન ન્યૂ જર્સી ગયો છે હમણાં અને પછી મને મળશે અહીંયા જ છે આટલામાં જ રહે છે મારાથી પાછું 10 કલાક દૂર હોય પાછું નજીક નથી એટલે શું કહેવાય એટલે હું શું કહું છું પણ એનીવે હું સાંજે બેસી બધાને એડમિટ કરી નાખીશ આટલું કરો આ છે ને બરાબર ને મને તમને ખબર છે અમારા ગુરુજી વિજય મહારાજે શું કહ્યું અમને કહ્યું કે આ તો તમે મહાયજ્ઞ જેવું કામ છે એમ કહેતા આપણે એમને કહ્યું આ ધ્યાન રાખીને આગળ જજો બસ મેં કહ્યું ઓકે બસ આ મહાયજ્ઞ જેવું કામ છે એમને કહ્યું બસ એટલે શું કહેવાય આપણે શું કહેવાય લેટ્સ મેક ધીસ હેપન કમ્યુનિટી આપણું એક પણ ગ્રુપ એવું નથી હિન્દુઓનું વર્લ્ડમાં કે આખું વર્લ્ડથી અત્યારે છે બધાની ફંડિંગ છે આ છે તે છે કે હેલ્પ હમણાં મને જરૂર પડી મને આજે જ્યારે મારા શું કહેવાય મારા સ્પોઇલ નથી કરતો પણ મારા શું કે આવશે બીજા દિવસે શું ખાવાનું 3 દિવસ સુધી શું કહેવાય કે જ્યારે અમે શું કહેવાય નીકળીને મેન દિયા ભાગીને લગ્ન કર્યા ત્યારે કોઈની જોડે હાથ નથી ફેલાયો તો બ્રેકફાસ્ટ આવે ને હોટલનો બ્રેકફાસ્ટ 3 દિવસ સુધી ખાતો હતો બરાબર ને એ ટાઈમ પણ યાદ છે ભાઈ હું શું કહેવા માગું છું તમને ખ્યાલ આવ્યો એટલે લેસ હવે એ ફેરી શું કહેવાય જીવનમાં એવી પણ જરૂરિયાત મેં જોઈ છે કે અમુક લોકો એક્સ હોય છે ગમે તે હોય પ્રેમમાં એ લોકો નિષ્ફળ હોય ગમે તે હોય કરે બરાબર ને શું કહેવાય કે આપણે અને કરે પ્રેમ શું કહેવાય કે એમની જાતને કાલ ઉઠીને શું કહેવાય એવા ઇન્સિડન્ટ બન્યા છે કુટુંબોમાં જાનો આપી છે લોકોએ પ્રેમની પાસે અમે નથી આપી અમે શું કહેવાય છેક સુધી અમારા પણ શું કહેવાય પ્રેમ એવો છે ને ખતરનાક કે તમારા મગજમાં વિચાર લાવી શકે એ ફેરી બરાબર ને હમણાં તો સંજય દત્ત જેવી લાઈફ છે પેલું કઈ પેલી ગઈ ભાઈ બીજી આવી ફેર ક્યાં હુઆ ઓકે એટલે હવે તો એનું સોંગ આવ્યું મારી લાઈફમાં જે ઓરિજિનલ મારી જે સ્ટોરી છે ને એને 1 by 1 અમે લોકો AI ઇઝ અમેઝિંગ એની પર ક્રિએટ કરીને આવશે બધું આવશે હું જોખેલા ત્યાં જતો હતો તો સ્કૂટર પર મનોજ ચલાવીને હું પાછળ જતો હતો મારો જે પાછળ ઠંડી લાગે ને એવું બાંધેલું હતું ગમછું ઉડીયું ભરાયેલું જોવા ગયો ત્યારથી જે પ્રેમ થયો એની આખી 1 by 1 એવા કેટલાય છે મારા ઇન્સિડન્ટ્સ સોસાયટીની પરિસ્થિતિમાં પ્રેમ થયો હતો બધે આમ ટેલિંગ યુ ફેક્ટ પ્લસ બીજા બધા ઇન્સિડન્ટ હું જતો હતો જે રીતે આખા ગુજરાતમાં બધે ફર્યો હું તે આપણે તમને ખબર છે માણેક ચોકમાં દુકાન હતી આપણે મતલબ કે આપણે મેક જાપાનનો ધંધો હતો આપણો એટલે શું કહેવાય કે જિંદગીમાં બહુ જોયું બહુ ફર્યા મેન ઓલ ઓવર અમારા કસ્ટમર આવે નહીં દુકાન પર આવીને ના લઈ જાય બધી બેંકોમાં એટલે મેં જોયું કાઠિયાવાડમાં ગયો કાઠિયાવાડનું મેં ખાવાનો શોખીન લાગ્યો મને સુરતી તો અમે મમ્મી સુરતની છે એટલે અને પછી શું કહેવાય એટલું નહીં અને એમની શિષ્ટાચાર એમનું આ તે બહુ દિમાગમાં શું કહેવું ભાવનગર તળાજા રાજુલા મહુવા જામનગર
બધા ગામ બેંકમાં પાલીતાણા બેસતો હતો સિંહોર, અને પછી પીનો બનાવવા માટે ત્યાં અહીંયા જ થાળી જબરજસ્ત મળે. આપણે વિરમ ગામ પાસે બરાબર ને, ત્યાં બધે ચોટીલા પાસે બસ ઊભી રહ્યા તે બધું ખબર રાજકોટની હોય. મેં ચાલ્યો પણ કેટલા બધા સંઘમાં જોડાઈને ચાલ્યો છું. 7 વાર તો મેં સોમનાથ સર કર્યો છે, 3 વાર તો શું કે અંબાજી ચાલ્યો છું, બહુચરાજી આશાપુરા 2 વાર, રાજકોટ જવાનું ચાલો. મેં જીવનમાં બહુ સારું સંઘમાં ત્યાં છે ને જોડાયેલો હતો, એટલે બહુચરાજી પણ ચાલતો ગયો. એટલે એમાં હું ત્યાંનું ગામ જોયું, આ જોયું. મેં વોકિંગ કરીને જાઉં ને તો ઇટ્સ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. તો એની સિસ્ટમ મેં આટલા વર્ષો જોઈને કરી છે ને હું કરી રહ્યો છું. લાસ્ટ સ્ટેજ છે, લેટ્સ મેક ધીસ હેપન. બરાબર ને, ઇન્સ્ટન્ટ 2-3 જણ દુબઈમાં જો જશે એ લોકોને શું કહેવાય કે જરૂર છે બધું આગળ બધું નીતિન ચિરાગ એ લોકો 1 by 1 આખું ટીમ બધું આગળ આવશે, બધું કરશે. ટીમ પીપલ છે તમારી જોડે. વેરી સૂન અમેરિકાથી શું કહેવાય અહીંયા જે ટીમ લીડર છે એ ઇન્ડિવિજ્યુઅલી વાત કરશે, તમારા ફેમિલી જોડે મમ્મી પપ્પા જોડે વાત કરશે. એ લોકોનું શું પ્લાન છે શું નહીં, દરેકના અલગ અલગ પ્લાન હોય. બરાબર ને, બરાબર છે. તો દે સો મેની પીપલ. અમે વિચાર કર્યું કે અમે એને અમેરિકા લઈ જઈને ભણાવીશું, પણ એ લોકોને ઓલરેડી ત્યાં ભણવાના પ્લાન છે, તો અમે બીજા છોકરાને ચાન્સ આપ્યા છે પછી. એટલે બધી કેટલીય વસ્તુ આ રીતની છે. તો લાસ્ટ સ્ટેજ છે, કાલે હેલ્પ કરો બરોડામાં, અને પછી આપણે શું કહેવાય અને આ જુઓ પ્રમો જુઓ, આમાં જોડાવો ભાઈ. મને એટલીસ્ટ યાર મેં કાલનું હમણાં જો કે ચાલુ કર્યું છે, એટલીસ્ટ જો 2 દિવસમાં મંડે સુધીમાં એટલીસ્ટ એની અંદર 10,000 માણસ તો થવા જોઈએ. 10,000 માણસ કરો બધાને. તમે ખાલી એક જ વસ્તુ છે, તમારા માણસ હોય બીજાને કહી દો કે ધારો કે હવે મનીષભાઈ છે કે અમિત છે, હું કહી દઉં કે તમે તમારા કોન્ટેક્ટને બધાને મોકલી દો. એમને કહી દો કે તમે તમારા કોન્ટેક્ટને બધાને અંદર જોઈન કરી દો. એઝ અ હિન્દુ યાદ રાખજો પાછા, ધર્મ છે એટલે આપણે પછી કોઈને એવું નથી. એટલે શું કહેવાય એવી રીતના કરશો ને તો આપણે બચશે. હું બીજે બધે પણ કરી રહ્યો છું ટ્રાય કે લેટ્સ સી મેક ધીસ હેપન. આ હેલ્પલાઇન છે, આ બહુ ખતરનાક છે. અને યાદ રાખજો આ હેલ્પલાઇન છે, પછી ભલે આ હેલ્પલાઇન પર ગમે તે ધર્મનું આવે ને તો મારા બાબા બસ ઉપર જોઈ લેજો એકવાર. આ હું તમને કહું, હેલ્પ HELP, બસ. પછી શું કહેવાય અને આપણે આગળ વધારીશું. તો મારી ઈચ્છા છે આ બસ. તમારા લોકોને એમ કહેશો ને આ બધું યોગીભાઈ કરે છે, યોગી અંકલ કાકા મામા જે મને કહેવું હોય ને, બરાબર ને, ભાઈ તમારે જે કાંઈ એનું કે યોગીભાઈને 2 વસ્તુ મેં માંગી હતી. એક તો મારી ડોટર માટેનું પ્રે, એને રોજ પ્રાર્થનામાં તમે એમને કહો કે ભાઈ એમની સેહત માટે અમારી ત્રીજા એલર્જી જે બનાવી છે કે જેનાથી શું કહેવાય કેટલા એને હેલ્પ થઈ રહી છે, અને એક જાતની એ. અને મારા માટે ખાસ કે જે મને તમે આપ્યું કંઈ, અને તે મને નહીં તમે તમારા ધર્મને આપ્યું છે. યાદ રાખજો, હજુ યોગીભાઈ ભોલેનાથ છે, એ માંગીને એવું જ માંગશે કે ધર્મનું જ માંગે. શું કહેવાય કે તમારું એડ કરી આપો. લખો 10,000 લખો, 5,000 લખો, કરી શકો તમે, મોકલો. હું એમ નથી કહ્યું કે તમે 4 દિવસમાં, ભલે તમારું ટાર્ગેટ તમારા વર્ષમાં બતાવો, 2 વર્ષમાં બતાવો, એડ કરો. તમે તમારા કોન્ટેક્ટવાળાને કહી દેશો ને આપણે ત્યાં તોય થશે. 10,000 તો કરો બાપા, લેટ્સ સી. તો આટલી રિક્વેસ્ટ છે બધાને મારી. જય માતાજી. અને સંગીતા ભાભી જાઓ, જય માતાજી. કાલે મોટો દિવસ છે, તમે લોકો ઊંઘી જાઓ. ફરી પાછો શું કહેવાય કે ઓકે. તો પછી મારે 1-2 મને મીટિંગ કરવાની છે, પાછી આ તે મારે વાત કરવાની છે, બરાબર ને. તો બધાને હું જવા દઉં છું. થેન્ક યુ ફોર અને હવે આ ગ્રુપ છે 2 છે, એક ચેનલ છે ને એક ગ્રુપ છે, બરાબર ને. વોટ્સઅપનું 2 વસ્તુ છે. ચેનલમાં અમે કઈ એવું ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરીશું એના વિશે હું એ શીખી રહ્યો છું, નવું છે, તો આપણે બધાને મળી જશે. તો એ એટલે બીજું આજે જે બન્યું એ ગ્રુપ છે, ગઈકાલનું જ હતું એનું જ વર્ઝન છે, તો એ ગ્રુપનું બનાવે છે. કાલે ચેનલનું બનાવે, આજે ગ્રુપનું છે. ચેનલ પર શું કહેવાય કે ગુરુજી પણ કંઈ કહે ને તો એમને દરેકને વોટ્સઅપમાં ના જાય, ચેનલ પર એમને જાહેર કર્યું. તમે વોટ્સઅપમાં ઇન્ડિવિજ્યુઅલી તમે બેઝિકલી મૂકો ને, તમે ઇન્ડિવિજ્યુઅલી મૂક્યું. આ તમે ચેનલ પર ચેનલના માધ્યમે જાહેર કર્યું તો ગમે તે પબ્લિકમાં સાંભળી શકે.
તમે ચેનલના માધ્યમથી ગુરુજીનું એટલે શું કહેવાય એટલે એ પર્સનલી તમારું અટેચમેન્ટ કે તમારી રિસ્પોન્સિબિલિટી ના રહે. ચેનલ પર તમે જાહેર કરો એટલે અહીં તમે પર્સનલી મોકલો તમારી પર્સનલ અને બીજી વસ્તુ કે પેલું ચેનલના માધ્યમથી બધા જોઈ શકે. ઓકે, તો હું એ લર્ન કરી રહ્યો છું એનું પણ જોડાઓ ભાઈ, બસ મોકલો, જોડાઓ આજે જ બાપા આટલું. અને છોકરાઓ તમે તો યાર લેડીઝે બજાવી નાખીએ. એમાં તમે જોયું ને એ આપણે લીડરનું કામ છે. એ લોકો ઘરે જઈને અને એની પાછળ બધા અમારા ભાઈ એક જણનું કામ નથી આ. એટલે શું કહેવાય, થેન્ક યુ ફોર દેટ સલ્યુટ. પણ હજુ દિવસ નથી આવ્યો ભાઈ, યાદ રાખજો. પછી કાલે મૂકીશું, આજે શર્ટ બરોબર નથી, આજે વાત નથી બધી કરી, મારે વાળ કપાઈશું, આ કરી આ એક્ઝામ્પલ આપણે બની ના શકે. આજે તમારો કેમેરા બરોબર નથી, લોકેશન બરોબર નથી, એવું કશું કોઈ કાકો જોતું નથી. અમે લોકો આટલા વર્ષ સુધી કેટલા વર્ષ સુધી અમે કપડાં ક્યારે મેચિંગ આ હોતી ચશ્મા બસમાં આવા એકના એક ચશ્મા અમે લોકો રેબેનના હું લાવ્યો હતો $114 મેં પૈસા બચાવીને. અને મારું એક કલોન એ $250 બચાવવા મને 2 વર્ષ લાગ્યા હતા. પછી મેં ચશ્મા લીધા હતા. પછી $100 ભાઈ કલોન પોલો રાફેલનું આવે ને બ્લુ કલરનું, તો વિચાર કરી લેજો. હમણાં હું છે ને હવે આલો નોમાઈ 5,000 તો ટોપીઓ છે. બરોબર ને પણ હમણાં તો આ જ છે ભાઈ. હવે તો બીજી બની રહી છે લીડની. અને ચશ્મા તો ગણ્યા જ નથી હવે. પેલું મજાવાળી વાત છે, 50 પછી ગણતરી નથી કરી. એટલે શું કહેવાય કે ઓકે, તો મારો સોંગ આપણો બહુ ડિસન્ટ સોંગ હિન્દી આવી રહ્યો છે. અને પછી મારી લાઈફસ્ટાઈલનો અમુક સોંગ આવી રહ્યો કે જેનાથી ઇન્સ્પાયર થાય. તો ગેટ રેડી. બધા કિડ્સ લોકો એમના પેરેન્ટ્સ લોકોને શું કહેવાય, બધા કિડ્સને કોલ કરીશું એમને પછી ટાઈમિંગ બુક કરી અને એમના દરેક પેરેન્ટ્સ જોડે વાત થશે. એ લોકોનો શું અભિપ્રાય છે, શું નહીં. અને પછી એ લોકોની જોડે વાત, એ લોકોને વચ્ચે રાખીને જ કરીશું. અમુક તો અમેરિકામાં તો 1000 વર્ષનો થઈ જાય ને એની જાતે શું કહેવાય, જાતે ડિસિઝન લે. પણ આપણે મને ખબર આપણે ત્યાં કેવું છે. એટલે લેડીઝનું તો લેડીઝ ગ્રુપ કરી રહ્યું છે, બરાબર ને. એમાં તો અમે લોકો કોઈ ઇન્વોલ્વ થવાના નથી. એ લોકો મને બધું આખું લાવીને પછી અમારી જોડે લાવશે કે આ પ્રોજેક્ટ છે, આ છે. અમારું કામ અહીંથી એમને શું કહેવાય કે એ લોકો પુતળુભાઈ લાવશે, અમારે જીવ મૂકવાનો. એટલે શું કહેવાય અમે એટલે એ છે. તો લેટ્સ મેક ધીસ હેપન. અને રાહ ના જુઓ, જ્યાં હોય ત્યાં ગમે ત્યાં શું કહેવાય કે યંગ લાઈફ હતી ને, યંગ લાઈફ એમાં શું કરે ખબર છે તમને? એક ફેક વસ્તુ કહું, ફેક. એમાં હીરા આ ડાભી એમને નથી ડાભી થયા અમે. કેમ ખબર છે? યંગ લાઈફમાં અમે લોકો જોજો પિક્ચર, એકદમ સ્કીની 6 પેકવાળા અમે સેન્ડો પહેરીને બહાર બેઠા હોય ને, અમને કંઈ પડી ના હોય. અને ત્યાં અમે લોકોને જોયું છે પૈસાવાળા અમુક, જો કે પૈસા તો ઠીક છે, એમને જારા હોય, દેખાવા, કપડાં આ ફેરે તે ફેરે, ગમે તે ફેરે. તમે તમારા કપડાં આ તે નહીં, તમે તમારા આમની અંદર હું શું કહેવા માંગુ છું, અમે એમને મજા કરતા નેચરલ. કેમ નેચરલ? શાંત જ હોય મારા ભાઈ. આમ રાઈટ, ભૂલ ઇઝ ભૂલ નો મેટર વોટ. એટલે શું કહેવાય કે એ રીતે હું તમારી સ્કિલ ઇમ્પોર્ટન્ટ છે. તમારી જોડે સ્કિલ નથી ને તોય તમે કહો કે ભાઈ મારી જોડે નથી, મારા માટે કંઈ ગોઠવો, તમે કરો કંઈ. હવે એમ કહો તમે, હું આ કરી શકું, હું બેસી શકું, હું 4 કલાકથી વધારે કામ ના કરી શકું, મારી ઉંમર આજે, હું આ જોબ કરું છું પણ મને બહુ ઓછી જોબ છે, મારા આ બધું ભરતા કરતા કશું નથી હોતું, હું આ છે. અને તમે કહો દિલથી, બરાબર ને? તો લેટ્સ મેક ધીસ હેપન. મારી બેટરી લો છે ભાઈ, તો હું જઉં. 11 જણ જોઈ રહ્યા છે, તો લેડીઝ હેલ્પ કરો અને જેન્ટ્સો લાગો હવે, બરાબર ને? અને જય માતાજી. મારે બધાને ફોન કરવાનો છે ભાઈ. જય માતા.